કલ્પેશ, આપણા ભાણાભાઈ અક્ષતના લગ્નનો શુભ અવસર આવી ગયો છે. મામા તરીકેનું પહેલું મોસાળું ભરવાની મંગલ વેળા આવી ગઈ છે. મોસાળાની બધી જ તૈયારીઓ થઈ ગઈ હશે ને? હા કાર્તિક, આપણા પરિવારના આ શુભ પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં કોઈ કચાશ નહીં રાખી હોય. બધી જ તૈયારીઓ સરસ રીતે થઈ ગઈ હશે. આપણા પરિવારજનો આપણને આ પ્રસંગે ખૂબ જ યાદ કરી રહ્યા હશે. હા કલ્પેશ, તું સાચો કહે છે. ચાલ હવે એક ક્ષણ પણ ન ગુમાવીએ, આપણા પરિવાર સમક્ષ ઉપસ્થિત થઈ જઈએ. આ શુભ અવસરને યાદગાર બનાવી દઈએ. પ્રણામ. મારા તમામ પરિવારજનોને મારા જય જિનેન્દ્ર. મને આશા છે કે તમે બધા મજામાં હશો. આપ સૌ જાણો છો કે પરિવાર મારો પ્રાણ છે. પરિવાર મારો વિશ્વાસ છે. પરિવાર હંમેશા મારા માટે ખાસ છે. પરિવાર મારા માટે સર્વસ્વ છે. મારા મણીલાલ મોતીચંદ સંઘવી પરિવાર ઉપર સદાય મને ગર્વ છે. આ પરિવાર સદાય ખુશખુશાલ રહે એ જ મારી આશ છે. પરિવાર સાથે વિતાવેલી એક એક ક્ષણ ખૂબ ખાસ છે. આજે આપણા પરિવારમાં ખુશીનો આનંદનો અવસર આવ્યો છે. અમારા ભાણાભાઈ ચિરંજીવી અક્ષતના શુભ લગ્નનો પ્રસંગ આવ્યો છે. આ પ્રસંગને માણવા, આ અવસરને વધાવવા અને ભાણાભાઈને અંતરના આશીષ આપવા આજે અમે આપની સમક્ષ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે જરૂરથી ઉપસ્થિત રહ્યા છીએ. આપણા પરિવારના તમામ પ્રસંગોમાં અમારી સ્મૃતિ રૂપે ઉપસ્થિતિ જરૂરથી રહેશે. પરિવારના તમામ સ્નેહીજનો, વડીલો, બહેનો, ભાઈઓ, ભાભીઓ, જમાઈઓ અને લાડકવાયા દીકરા દીકરીઓને ખૂબ ખૂબ વહાલ અને આશીષ. ભાણાભાઈને મોસાળામાં આ મામા તરફથી અઢળક પ્રેમ અને આશીર્વાદ છે. સદાય ખુશ રહો. આપણો આ પરિવાર સદાય હસતો, ખીલતો, ખુશખુશાલ રહે એ જ પ્રભુને પ્રાર્થના. પરમ ઉપકારી મમ્મી પપ્પા, વાલી સોનલ, લાડકવાઈ પ્રિયાંશી અને મારા તમામ પરિવારજનો, આજનો દિવસ આપણા જીવનનો એક અમૂલ્ય અને યાદગાર દિવસ છે. આ દિવસ અને આ સોનેરી ક્ષણ માટે આપણે સૌ કેટલી આતુરતાથી રાહ જોતા હતા. વાલાબેન, ફાગુબેન અને ભાવેશ કુમારના આંગણે આ શુભ અવસર આવ્યો છે. હું જાણું છું કે આપ સૌ પરિવારજનો મને આ પ્રસંગે ખૂબ જ યાદ કરી રહ્યા છો અને એટલે જ આજે હું આપની સમક્ષ, મારા પરિવારની સમક્ષ, મારા ભાણાભાઈ અક્ષતના મોસાળા પ્રસંગને માણવા આવ્યો છું. અક્ષતના મોસાળાનો આ પ્રસંગ આપણે સૌએ ભેગા થઈને ખૂબ ધામધૂમથી, હર્ષો ઉલ્લાસથી સુંદર રીતે ઉજવવાનો છે. મને ખબર છે કે અત્યારે મારા પરિવારજનોની આંખમાં આંસુ છે, પણ આ શુભ પ્રસંગે માત્ર હરખના જ આંસુ આવવા જોઈએ. હું અને કલ્પેશ હર હંમેશ દરેક અવસરમાં આપની સાથે હતા, છીએ અને હંમેશા રહીશું. આપણા પરિવારની હંમેશા એક વિશેષતા રહી છે અને એ છે સંપ. આપ સૌ હર હંમેશ આવી જ રીતે સંપીને રહેજો અને પરિવારના તમામ સભ્યો એકમેકનું અને સવિશેષ વડીલોનું ધ્યાન રાખજો. દીકરા દીકરીઓ ભણી ગણીને ખૂબ નામ રોશન કરે એવા સદાય આશીષ છે. પ્રીતિ, પૂનમ અને તમામ બહેનો તથા જમાઈઓને સ્નેહસભર વહાલ છે. તો ચાલો આજે આપણે જે પ્રસંગને માણવા ભેગા થયા છે તે ભાણાભાઈના મોસાળાના પ્રસંગને માણીએ. અક્ષત, તારા દાંપત્ય જીવનની સફર ખૂબ સુંદર બની રહે તેવા અંતરના આશીષ છે. આ મોસાળાના પ્રસંગને ખૂબ સરસ રીતે ઉજવવા માટે મારા બધા ભાઈઓએ
ખૂબ મહેનત કરી છે અને પરિવારજનોએ પણ ખૂબ સાથ આપ્યો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અમારી લાગણીને માન આપીને અહીં ઉપસ્થિત થયેલા તમામ આમંત્રિત મહેમાનો અને સ્નેહીજનોનો ખૂબ ખૂબ આભાર. આપની ઉપસ્થિતિએ આ મુસાળા પ્રસંગને ખૂબ સુંદર અને યાદગાર બનાવ્યો છે. સૌને મારા પ્રણામ. જય જિનેન્દ્ર.